मैं भारत हूँ, भारत है मुझमें, मैं ताकत हूँ, ताकत है मुझमें। हम भारत को नतमस्तक है, हम योद्धा के दो हस्तक है। हम भारत भाग्य विधाता है, हम भारत के मतदाता है। मतदान मतदान देने जाएंगे भारत के लिए। આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. મિત્રો, આજના 12મા અંકમાં અમે આપને લઈ જઈશું કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા મત વિસ્તારમાં. દાદરાનગર હવેલી લોકસભા મતવિસ્તાર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સંઘ પ્રદેશ છે. લીલાછમ જંગલો, અકલ્પનીય તટીય પ્રદેશ, નદીઓનો શાંત ખળભળાટ, દૂર દૂર ફેલાયેલી પર્વતમાળાઓ, વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિનો ભવ્ય બહુદર્શીય પ્રદેશ છે. શાંત વાતાવરણનો આ પ્રદેશ એવા લોકો માટે સ્વર્ગ સમાન છે જેઓ પોતાની રજાઓ શાંત વાતાવરણમાં વિહાર કરીને ફરવા માંગતા હોય. આ ક્ષેત્રનો વિસ્તાર 491 ચોરસ મીટર છે, જે ઉત્તરમાં ગુજરાત અને દક્ષિણની મહારાષ્ટ્ર વચ્ચે આવેલો પ્રદેશ છે. આ પ્રદેશની રચના 26મી જાન્યુઆરી 2020માં કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કોળી, કાઠોડી, નાયકા અને દુબલા સમુદાયના લોકો રહે છે. તેમાં સૌથી પ્રખ્યાત આદિજાતિઓ ધોળિયા, કોકના અને વર્ણી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા આ સંઘ પ્રદેશમાં ગુજરાતી, હિન્દી, કોંકણી, ભિલોડી, મરાઠી અને ભીલી ભાષા બોલાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી માહિતી આપે છે અમારા દાદરાનગર હવેલીના પ્રતિનિધિ. ગુજરાત લોકસભાની 26 બેઠકો સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવની 2 સીટો પણ મહત્વ ગણાવે છે. દાદરાનગર હવેલીની વાત કરે છે તો આ પ્રદેશ આઝાદી પહેલા પોર્ટુગીઝ શાસનમાં હતો. 2 ઓગસ્ટ 1954માં પોર્ટુગીઝ ગુલામીથી મુક્ત થયો હતો અને 1967માં કોંગ્રેસના સંજીભાઈ ડેલકરને સંસદ સભ્ય બનાવવામાં આવ્યો હતો અને 1971માં લોકસભાની ચૂંટણી થઈ હતી, જેમાં સંજીભાઈ ડેલકર વિજય થયા હતા. દાદરાનગર હવેલી અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. 2014 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ ડેલકરને ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલે 6214 વોટથી હરાવવામાં આવ્યો હતો. તે સમયે 84% મતદાન થયો હતો. ગત 2019ની ચૂંટણીમાં મોહનભાઈ ડેલકર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલને 9001 વોટથી હરાવીને આ સીટ કબજે કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકિયાને માત્ર 8600 વોટ મળ્યા હતા. આ ચૂંટણીમાં 69% મતદાન થયો હતો. સંસદ સભ્યે મોહનભાઈ ડેલકર દ્વારા સુસાઇડ કરતા 2021માં પેટા ચૂંટણી આવી હતી. પેટા ચૂંટણીમાં મોહનભાઈની ધર્મપત્ની કલાબેન ડેલકરે શિવસેનાના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી અને ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને 51,269 મતોથી હરાવવામાં આવ્યો હતો. તે સમયે 76% મતદાન થયો હતો. વર્તમાનમાં કલાબેન ડેલકર સાંસદ છે. ભારત ડાયરી માટે દાદરાનગર હવેલીથી પ્રદીપ ભાવસાર. કેન્દ્રની મોદી સરકારે આ સંઘ વિસ્તારના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે. છેવાડાના માણસો આ યોજનાઓનો લાભ લઈને પગભર થઈ રહ્યા છે. આ ક્ષેત્રના પ્રશાસક પ્રફુલ્લ પટેલે માહિતી આપી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જેને આવાસ મળ્યા છે એવા લાભાર્થી મિત્રો અને બીજા લાભાર્થી મિત્રો જેમને ગેસનું ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન મળ્યું છે
એવા લાભાર્થી મિત્રો. આ સંઘ પ્રદેશમાં 16,000 કરતા વધુ પરિવારોને રાંધણ ગેસના બાટલ આપવાનું કામ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું છે. અને સૌથી મોટો ફાયદો, આ સંઘ પ્રદેશમાં જંગલ વિસ્તાર ખૂબ મોટો છે કે દેશમાં પહેલા જંગલો ઘટતા જતા હતા. આપણા સંઘ પ્રદેશમાં વિશેષ કરીને સેલવાસામાં 5 સ્ક્વેર કિલોમીટર જંગલનો વિસ્તારમાં વધારો થયો છે. આનું કોઈ મોટું કારણ હોય, એના મૂળમાં જો કોઈ વસ્તુ હોય તો આ ઉજ્જવલા યોજના હેઠળના કારણે જંગલોનું કટિંગમાં ધરખમ ઘટાડો થયો છે. એનું શ્રેય પણ ભારત સરકારને જાય. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન, પ્રધાનમંત્રી આવાસ યોજના રૂરલમાં લગભગ 11,400 જેટલા આવાસો આ સંઘ પ્રદેશમાં આદરણીય પ્રધાનમંત્રીના આશીર્વાદથી આપણને મળ્યા છે. પ્રધાનમંત્રી અર્બન યોજના હેઠળ લગભગ 9,971 એટલે કે 10,000 જેટલા આવાસો આપણને પ્રાપ્ત થયા છે. સમગ્ર દેશમાં આ સંઘ પ્રદેશ પહેલો સંઘ પ્રદેશ એવો હશે કે ભારત સરકાર પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં 1,20,000 આપે છે. એટલા જ 1,20,000 રૂપિયા આ સંઘ પ્રદેશ પણ આપે છે, જેના કારણે લાભાર્થીઓના ઉત્તમ પ્રકારના આવાસો લગભગ ફેઝ 1ના 4,000 કરતા વધુ આવાસો પૂર્ણ થઈ ગયા. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ @AIRnews_ABAD તેમજ યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી સરકારે ગુજરાતની સરહદે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી મતવિસ્તારમાં આરોગ્ય, આવાસ, રોજગારી, શિક્ષણ સહિતની અનેક યોજનાઓ અમલી કરીને આ વિસ્તારની કાયાપલટ કરી છે. આ અંગે દાદરા નગર હવેલીના એડિશનલ CEO VK दासे વધુ માહિતી આપી. PMJY स्कीम जो है वो पिछले 3 साल सक्सेसफुली हमने ये यूटी में लागू किया था. इसमें भारत सरकार की तरफ से SCCC बेनिफिशियरीज की क्राइटेरिया थी और हमारे यूटी में इसको एक्सटेंड करके हमने अबव 1.5 लाख और हमने उनको भी एक्सटेंड किया था जो लोग BOCW वर्कर्स हैं या NFS से जिनके पास राशन कार्ड है उनको भी हमने एक्सटेंड, ताकि हमारा एंटायर पॉपुलेशन इसमें कवर हो. ये स्कीम हमारे प्रधानमंत्री साहब ने 3 साल पहले इसको इनॉग्रेट किया था और ये स्कीम यूटी में बड़े सक्सेसफुली चली है और हमारे प्रशासक साहब ने इसको और भी कैटेगरीज को एक्सटेंड करके दिया है. कंपनी यूनिवर्सल सॉम्पो के साथ मिलकर हमने इसको ऑलरेडी लॉन्च कर दिया है. इसमें 47,500 जो फैमिलीज हैं वो ऑलरेडी रजिस्टर्ड हैं. उनको ऑटो रिन्यूअल हमने कर दिया है, जिसका गवर्नमेंट ऑफ इंडिया और हम मिलकर पे करते हैं प्रीमियम. और इसमें करीब 2,50,000 लोग बेनिफिशियरीज हैं जो ऑलरेडी रजिस्टर्ड हो गए ऑटोमेटिकली. ये न्यू स्कीम में क्या है कि पैकेजेस बहुत बढ़ गए हैं. करीब 1950 पैकेजेस नए हैं जिसमें आप पूरा फैसिलिटी ले सकते हैं. तो इसमें कोई भी प्रकार की डिजीज कवर्ड है. दूसरा, पोर्टेबिलिटी 100% अलाउड है. कोई रेफरल नोट की जरूरत नहीं है. पेशेंट को जिस हॉस्पिटल में कराना है वहां जाके वो अपना ट्रीटमेंट करा सकते. तो मेरा ये अनुरोध है आपके माध्यम से ज्यादा से ज्यादा लोग इसका इंश्योरेंस का बेनिफिट लें, क्योंकि 3,900 रुपए में आपको हेल्थ इंश्योरेंस 5 लाख का कोई भी कंपनी का नहीं मिलता है. આદિવાસી વસ્તી ધરાવતા આ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે પીવાનું પાણી, સિંચાઈ, રોડ રસ્તાઓ, શાળા કોલેજોનું નિર્માણ, રમતગમત સંકુલો તેમજ જોવાલાયક સ્થળોનો વિકાસ કર્યો છે. આ અંગે દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ નિશા ભંવરે વધુ માહિતી આપી. દાદરાનગર હવેલીમાં 7-8 વર્ષોથી ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે. દાદરાનગર હવેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ તેમજ અમારે પ્રદેશમાં ખૂબ આદિવાસી લોકો છે, તો આદિવાસી મહિલાઓ માટે કે યુવાઓ માટે ખૂબ બધી યોજના છે. મુદ્રા યોજના છે, જેમના પાછળ 1260 જેવા અમારે ત્યાં લાભાર્થી છે. PMAY ની સ્કીમ છે. PMAY જો ઘર મળે છે એમાં સેન્કશન ઘર છે 5,369 ઘર છે. કમ્પ્લીટેડ ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના છે તે 3,834 ઘર એવા છે. એવી બહુ બધી સ્કીમ છે. હમણાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહ્યો છે અમારે ગામમાં. આયુષ્માન ભારતની યોજનાઓ કહું તો જન
આરોગ્ય યોજના 100% સેચ્યુરેશન છે. આવાસ ગ્રામીણ યોજનામાં પણ 100% સેચ્યુરેશન છે અમારે ત્યાં. ગરીબ કલ્યાણ યોજના 100% સેચ્યુરેશન છે. કુપોષણ માટે પણ 54,000 જેટલા લોકો અમે કંપની CSR અને પ્રશાસન ની મદદ સાથે કરી રહ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડમાં પણ 814 બેનિફિશરીઝ છે. બીમા યોજનામાં પણ 1 લાખથી વધારે બેનિફિશરીઝ છે. પેન્શન યોજનામાં 28,000 થી વધારે બેનિફિશરી છે. એમ બહુ બધી યોજનાઓની અમારે ત્યાં લોકોની ખૂબ મદદ મળતી છે. લો યુનિવર્સિટી છે, નર્સિંગ કોલેજ છે. ગરીબ આદિવાસી વિદ્યાર્થી માટે પણ ભણવાને એક તક મળે છે. આ બધું ફક્ત ને ફક્ત મોદી સરકાર દ્વારા થઈ રહ્યો છે. દાદરા નગર હવેલી એક અલગ દિશામાં ડેવલપમેન્ટ વાળતો છે અને અમારો પ્રદેશ ખૂબ ભલી રીતે આદિવાસી એક બહુમૂલ્ય ક્ષેત્ર છે અને ખૂબ સારી રીતે વાળી રહ્યો છે. આ બધી સ્કીમો માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ અમારે પ્રદેશ વતીથી આભાર માનું છું. કેન્દ્રની મોદી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને આ ક્ષેત્રના અનેક લાભાર્થીઓ લાભાન્વિત થયા છે. તો આવો સાંભળીએ તેમના પ્રતિભાવ. मेरा नाम चंद्रकांत मुखिया है. मेरे को टीबी हो गया था तो मैं प्राइवेट से चेकअप करवाया, इलाज करा तो ज़्यादा पैसा लगा. इसके लिए मैंने सरकारी हॉस्पिटल में चेकअप करवाया. उसमें मेरे को सब कुछ की सुविधा मिल रही है. मेरा एकदम अभी तबीयत एकदम स्वस्थ है, अच्छा से हूँ. और मेरे को हर महीने 500 रुपया की सुविधा मिलती है और हर महीने राशन मिलता है. धन्यवाद मोदी जी को करना चाहता हूँ. પાર્વતી અજય હરપતિ બોલું છું ને અમારા ઘર પહેલે કાચા હતા, નડમ તૂટેલા હતા, સંડાસ ટોયલેટ કંઈ હતું નહીં હતું. પ્રધાનમંત્રીથી અમારા ઘરનું પાકા ઘર બન્યા, સંડાસ ટોયલેટ આવ્યો, રસ્તો આવ્યો તો અમે પ્રધાનમંત્રીને આભાર માનીએ છીએ. જ્યારે અમારા કાચા ઘર હતા ત્યારે અમને ટોયલેટ જવાની રસ્તા નહીં હતા, ચાલવાની મુસીબત પડતી હતી, કિચડમાંથી અમે જતા હતા, રોડ નહીં હતો. એવું માટે અમને તકલીફ હતી. આ વખતે અમને ટોયલેટ મળી ગયું, રસ્તા મળી ગયા. અમને બહુ જ સારું સુધારો મળી ગયો છે, સારું થયું છે. મારું નામ સંગીતા ચંદ્રશેખર ઘુમરે છે અને જે સરકાર તરફથી ફ્રી અન્નની યોજનામાં મને ઘણો લાભ મળ્યો છે અને જે લોકડાઉનમાં પણ અમને ઘણી મદદ કરી છે ફ્રી અન્ન આપીને. એટલે હું નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભારી છું. ફ્રીમાં ઘઉં અને ચોખા મળે છે. શ્રોતા મિત્રો, આ પ્રદેશ પ્રવાસન માટે જાણીતું છે. આ પ્રદેશમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. હીરવાવન, ખનવેલ, સતમાલિયા હરણ અભયારણ્ય, હિમાયવન, હેલ્થ રિસોર્ટ, જનજાતીય સંગ્રહાલય, વાસોના લાયન સફારી, નક્ષત્ર ગાર્ડન, મધુબન ડેમ, દમણગંગા રિવરફ્રન્ટ અને સ્વામિનારાયણ મંદિર જોવાલાયક સ્થળોએ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે. આવતીકાલે રાત્રે 8:30 વાગે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. પ્રસ્તુત કરતા ભરત દેવમણી, સંપાદન અપર્ણા ખૂંટ, આલેખન અજય ઇન્દ્રેકર, રજૂઆત અને સંકલન હિના મોદી. મતદાન